તો ભાજપમાં અત્યારે અવગણનાનો આક્રોશ બહાર આવી રહ્યો છે। આ પ્રકારનું નિવેદન કોંગ્રેસના નેતા તરફથી કરવામાં આવ્યું। આપને કહી દઈએ કે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। તેમણે વડોદરા પણ ઉલ્લેખ કર્યો અને સાથે જ કહ્યું કે પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે, એ બાબત ભાજપે સ્વીકારવી જ રહી। આક્રોશ એમનો એટલા માટે છે કે પક્ષ પલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે, એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે। એ માત્ર અરવલ્લી સાબરકાંઠા પૂરતું નથી, વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું। એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું, વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે, સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે, આણંદમાં ચાલી રહ્યું છે। ઠેર ઠેર આક્રોશ પાછળની કારણ એ છે કે ભાજપાની જે નીતિ છે, તકવાદી નીતિ, કે પાયાના કાર્યકર્તાઓને જે રીતે અવગણના કરવી, એમને હર્ષેલે કોરાણે મૂકી દેવા અને તકવાદી લોકોને, ભ્રષ્ટાચારી લોકોને આગળ કરવા,